સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5ના રચનાનગર વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ તરીકે વિકસાવવા તથા આજુબાજુના માર્ગોમાં પેવર બ્લોક બેસાડવા માટે અંદાજિત રૂપિયા 1.33 કરોડ જેટલી રકમ ખર્ચ કરવામાં આવશે। આ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, વોર્ડના નગરસેવકો, વિવિધ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક સુવિધા મળવાથી સ્થાનિક નાગરિકોને વધુ સુવિધાજનક મુસાફરી મળી રહેશે અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ દૂર થશે। રચનાનગર 1, 2, 3, 4, 5 આશાપુરી સોસાયટી, પુષ્પમ બંગલોઝ, પ્રભુકૃપા સોસાયટી અને ન્યૂ રચનાનગર, આ બધા જ વિસ્તારોને આ રોડનો લાભ થશે। ઘણા લાંબા સમયથી આ રોડ મંજૂર થયેલો હતો, પરંતુ ડ્રેનેજનું કામ બાકી હોવાને કારણે આપણે એ કામ પૂર્ણ કર્યા પછી આજે ખાતમુહૂર્ત કર્યું છે। દિવાળીનો સમય છે, આ કામનો પ્રારંભ થશે। લગભગ 1.5 મહિના આ કામ ચાલશે। આખો વિસ્તાર એ લગભગ નવો છેલ્લા થોડા વર્ષોમાં વિકસતો વિસ્તાર છે, જેના કારણે લોકો પ્લોટિંગ લઈને મકાન બનાવવાના કારણે સુવિધાઓમાં અનેક પ્રકારની મુશ્કેલી થાય છે, પરંતુ હવે તબક્કાવાર આ કામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે। દિવ્ય જીવન સંઘ જે ભરૂચથી જાડેશ્વરનો મુખ્ય રસ્તો છે, ત્યાંથી શરૂ થઈને કૃષિ યુનિવર્સિટીની દિવાલ સુધીનો આ માર્ગ છે। સાથે સાથે ભરૂચમાં વરસાદના કારણે જે રસ્તાઓ તૂટી ગયા છે, બધા જ રસ્તાઓ લગભગ અંદાજિત 100 કરોડ રૂપિયાના ખર્ચે નવા બનાવવાની કામગીરી વિજયાદશમીથી શરૂ કરવામાં આવી છે। જે ગોડી રોડ છે નંદેલાવનો, એનું પણ કામ લગભગ 2.25 કરોડ રૂપિયાના ખર્ચે 4 દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે। તબક્કાવાર દિવાળીના સમયને ધ્યાનમાં રાખીને લોકોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારે બધા જ માર્ગો આગામી દિવસોમાં અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે। આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડના 4 સભ્યો અમિતભાઈ, અર્પણભાઈ, મોનાબેન, નીનાબેન સહિત આ વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ બહેનો અને શુભેચ્છકોની હાજરીમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે।